આપણે બધા દુનિયામાં સફળ થવા માંગીએ છીએ, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણને અંદરથી કોણ રોકે છે? મોટાભાગના લોકો બહારના દુશ્મનો સામે લડે છે, પણ અસલી યુદ્ધ તો આપણી અંદર ચાલે છે. જૈન ધર્મ આપણને અરિષડ વર્ગ એટલે કે 6 અંદરના શત્રુઓ વિશે જણાવે છે: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. જ્યારે આપણને ગુસ્સો આવે છે ત્યારે આપણે માત્ર બીજાને નહીં, પણ આપણી પોતાની શાંતિ અને કર્મોને પણ નુકસાન પહોંચાડીએ છીએ. લોભ કે લાલચ આપણને ક્યારેય સંતોષ અનુભવવા દેતા નથી, ભલે આપણી પાસે ગમે તેટલું હોય. અહંકાર કે મદ આપણને લોકોથી દૂર કરી દે છે અને આપણું સાચું જ્ઞાન છીનવી લે છે. આ દુશ્મનોને હરાવવા માટે જૈન ધર્મ આપણને ત્રિરત્ન એટલે કે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યનો રસ્તો બતાવે છે. જ્યારે તમે તમારી જાતને જાણવાનું શરૂ કરો છો, ત્યારે આ દુશ્મનો શક્તિ ગુમાવવા લાગે છે. ક્રોધ સામે ક્ષમા અને અહંકાર સામે વિનયનો ઉપયોગ કરો. આ જ અસલી વીરતા છે. યાદ રાખો, જે પોતાની જાતને જીતે છે તે જ સાચો જીન છે. તમે આજે કયા આંતરિક દુશ્મન સામે લડશો? કોમેન્ટમાં ક્ષમા લખો જો તમે ગુસ્સો છોડવા માંગતા હો. આવા વધુ વિડીયો માટે ડેલી જૈનને ફોલો કરો.